मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड 11 गुजराती मीडियम सब्जेक्ट है इकोनॉमिक्स। तेमां आपणे छेल्ले जोयुं आकृतिना प्रकारो बराबर, એટલે કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં કઈ રીતે રજૂ કરી શકાય છે તેની માહિતી આપણે મેળવી હતી। આજે આપણે જોઈશું અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ, એટલે કે અર્થશાસ્ત્ર વિષય તમારા જીવનમાં કઈ રીતે મહત્વનું છે અને અર્થશાસ્ત્રનો વિષય તમારા જીવનમાં કઈ રીતે કામ લાગે છે। બરાબર, તમે કહેશો અમે તો અત્યાર સુધી એવું કંઈક જોયું જ નથી, પણ હા જોશો, હજુ આગળના જીવનમાં જોશો અને શા માટે મહત્વનું છે તે આજના લેક્ચરમાં આપણે ભણીશું। આજનો યુગ એ આર્થિક યુગ છે। કેવો યુગ છે? આર્થિક યુગ છે। લોકો હવે આગળને આગળ વધવા માટે આર્થિક પ્રવૃત્તિઓ, અલગ અલગ આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે। કોઈ હવે ઘરે નથી બેસી રહેતું, કંઈક ને કંઈક કામ શોધે છે, કંઈક ને કંઈક કામ તો કરે જ છે। માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ કે ગેરલાભની તુલના સાથે થાય છે। અત્યારનો જે માનવી છે ને સ્વાર્થી બની ગયો છે। કેવો બની ગયો છે? સ્વાર્થી। હવે તે જે કોઈ પણ કામ કરે છે એની અંદર એ લાભ ગેરલાભ જોવે છે। હવે સંબંધો નથી જોવામાં આવતા, ના હવે કોઈક લાગણી જોવામાં નથી આવતી। બરાબર, આ અત્યારનો જે આજનું જે આધુનિક યુગ છે એનું ફેક્ટ છે, સચ્ચાઈ છે કે લોકો હવે પોતાના લાભ ગેરલાભ પર જ ધ્યાન આપે છે, એ પછી પર્સનલ હોય કે પછી આર્થિક રીતે હોય। બરાબર, બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે। બહુ જ ઓછા લોકો રહી ગયા છે જે લોકો નિસ્વાર્થપણે કામ કરે છે, જે લોકોને આર્થિક પ્રવૃત્તિની સાથે કોઈ લેવા દેવા નથી હોતા, પણ મોટા ભાગના લોકો હવે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જ રહે છે। આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્ય જ કોઈ હોય અને આ માટે અર્થશાસ્ત્ર વિષય પ્રસ્તુતતા વધી જાય છે, તેના અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે। એટલે કે હવે એવા લોકો ભાગ્ય જ કોઈ હશે જે લોકો આર્થિક પ્રવૃત્તિ ન કરતા હોય અને લોકોની સેવા કરતા હોય। એટલા માટે હવે મોસ્ટલી લોકો આર્થિક પ્રવૃત્તિ પર ધ્યાન આપે છે, એના લાભ ગેરલાભ પર ધ્યાન આપે છે। એના માટે અર્થશાસ્ત્ર વિષયની સમજૂતી મેળવવી જરૂરી છે। તો એની અંદર આપણે પહેલાં અર્થશાસ્ત્ર વિષયના મહત્ત્વના 3 ભાગ પડે છે। એક તો વ્યવહારિક મહત્ત્વ, એક તો આર્થિક મહત્ત્વ અને આ બાજુ છે વ્યવસાયિક મહત્ત્વ। પહેલાં આપણે વ્યવહારિક મહત્ત્વ જોઈએ કે આપણા વ્યવહારિક જીવનમાં કઈ રીતે મહત્ત્વનું છે। બરાબર, તો પહેલાં આપણે જોઈએ અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે। અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનના નીચે પ્રમાણે અસર કરે છે। અર્થશાસ્ત્ર એ આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે। કેવી રીતે આપણે જોઈએ? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ। આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે। શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવ કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારત કઈ રીતે આર્થિક સમાનતા, કયો તફાવત છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય? તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ તે સમજી શકાય છે। આપણા દેશમાં હાલમાં જે ઘટનાઓ બની રહી છે તે ઘટનાઓથી વાકેફ થવા માટે અર્થશાસ્ત્ર બહુ જરૂરી છે। અત્યારે આપણે કોઈ લેટેસ્ટ ઉદાહરણ જોઈએ તો પેટ્રોલના ભાવ અત્યારે આસમાન છૂઈ રહ્યા છે। બરાબર, આસમાને પહોંચી ગયા છે કે અત્યારે પેટ્રોલ 100 રૂપિયા, 99 રૂપિયા કે 94 રૂપિયા પહોંચી ગયો છે, જે આપણને પોસાઈ શકે નહીં। તો એ ભાવ કેમ વધ્યા એનું આખું કારણ હોય છે, એક રીઝન હોય છે। એ અર્થશાસ્ત્ર સમજાવે છે કે પેટ્રોલ બીજા દેશમાંથી આવે છે। બરાબર, હવે દુબઈમાંથી પેટ્રોલ આવશે એટલે એના ઉપર આયાત જો એ લોકોએ વધારી દીધી હશે, ટેક્સ વધારી દીધો હશે, એટલા કારણે પેટ્રોલની કિંમત વધે છે। તો જો તમે અર્થશાસ્ત્ર વિષય ભણ્યા હશો, અર્થશાસ્ત્ર વિષય સમજ્યા હશો તો તમે એ બાબત સરળતાથી સમજી શકશો। તેવી જ રીતે આપણો દેશ મૂડીવાદી કહેવાય, સામ્યવાદી કહેવાય, લોકશાહી દેશ કહેવાય, કયો દેશ કહેવાય એ પણ આપણે અર્થશાસ્ત્ર દ્વારા સમજી શકીએ છીએ। બીજા દેશ આપણા દેશ કરતાં કેમ પાવરફુલ છે, કેમ એ દેશ આગળ છે, કેમ આપણો દેશ વિકાસશીલ છે કે વિકાસ પામી રહ્યો છે કે હજુ વિકાસ કરી રહ્યો છે, આપણો દેશ કઈ બાબતમાં આગળ છે, કઈ બાબતમાં પાછળ છે, એ બધું આપણે અર્થશાસ્ત્ર વિષયમાં સમજી શકીએ છીએ અને એ આપણા જીવનમાં જરૂરી પણ છે। એટલે કે પહેલી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જે બને છે એના માટે જરૂરી છે। બરાબર, ઐતિહાસિક ઘટનાઓ। તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો, પછી શાસન કર્યું। રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો। દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા
અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે અને અર્થશાસ્ત્રના અભ્યાસથી આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. એટલે કે આપણા દેશની અંદર જે ઐતિહાસિક ઘટનાઓ થઈ ગયેલી છે એ ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે અર્થશાસ્ત્ર વિષય ખૂબ જ મહત્વનું છે. જેમ કે ઐતિહાસિક ઘટનાઓ તો આપણે સૌથી મોટી ઘટના જો લઈએ તો આપણા દેશની અંદર અંગ્રેજોએ શાસન કરવાનું શરૂ કર્યું તે, એટલે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા હતા શું કરવા, તો કે આપણા દેશમાં જે તેજાના મરીના જે મસાલા હતા અને આપણા દેશ તે વખત સોનાની ચીડિયા કહેવામાં આવતું હતું. મોંઘામાં મોંઘું મલમલનું કાપડ આપણા ત્યાં ઉત્પાદન થતું હતું, ગરમ મસાલા આપણા ત્યાં ઉત્પાદન થતા હતા અને આપણો દેશ બહુ આગળ હતો, વિકાસશીલ દેશ હતો. એ જોઈને અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા, એ લોકો અહીંયા શાસન કર્યું અને એ લોકોને આપણને ગુલામ બનાવીને વર્ષો સુધી એ લોકોએ શાસન કર્યું. એ બધી ઐતિહાસિક ઘટના આપણે ક્રમવાર અર્થશાસ્ત્રમાં સમજી શકીએ છીએ. આગળ છે આર્થિક મહત્વ. તો કે અર્થશાસ્ત્રનું આર્થિક મહત્વ શું છે? રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, તો કે આપણે રોજબરોજ જે આપણે નિર્ણયો લે છે એ નિર્ણયો માટે પણ અર્થશાસ્ત્ર વિશે ખૂબ જરૂરી છે. કેવી રીતે? તો કે અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક તથા આર્થિક રોકાણો કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ, આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકો પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. એટલે કે એવું નથી કે જે લોકો અર્થશાસ્ત્રી છે કે જે લોકો અર્થશાસ્ત્ર ભણે છે એ લોકોને, તમારા મમ્મી પપ્પા પોસિબલ છે કે 11-12 પણ ના ભણેલા હોય કે ના એ લોકોને અર્થશાસ્ત્ર ખબર હોય તો પણ એમના જીવનમાં અર્થશાસ્ત્ર મોજૂદ છે. કઈ રીતે? તો કે તમારા મમ્મી પપ્પા હશે તો એ લોકો જ્યારે પોતાની બચતમાંથી કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે, બરાબર, શેર ખરીદતા હશે, એની સિવાય કે બીજું કોઈ પણ આપણે 11માં આપણે OCMના લેક્ચરમાં જોયું હતું, બધા પોસ્ટ ઓફિસમાં અલગ અલગ બચત પત્રો બધું આવે છે. તો અહીંયા પણ એવું જ છે, અર્થશાસ્ત્રની અંદર કોઈ ને કઈ રીતે લોકો જોડાયેલા જ હોય છે પોતાના જીવનમાં. ધારો કે બચત કરે છે, મૂડી રોકાણ કરે છે, વસ્તુ ખરીદે છે, ખર્ચ કરે છે, રોકાણ કરે છે, એની સાથે સાથે જે તમારા પપ્પા પાસે આવક આવે છે એ આવકનો ખર્ચો ક્યાં કરશે, બરાબર, એ બધી બાબતો જે ધ્યાનમાં રાખવામાં આવે છે જે કરે છે એ બધું અર્થશાસ્ત્રમાં આવે છે, અર્થશાસ્ત્ર વિષયમાં સમાવેશ થાય છે. તો આ બધા જે આર્થિક નિર્ણયો લેવાના હોય છે એ આર્થિક નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્ર વિશે ખૂબ જ મહત્વનું છે. આગળ છે સરકારની નીતિઓ સમજવા માટે. ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવનમાં ગંભીર અસરો સર્જી શકે છે અને માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણય બદલવામાં મદદરૂપ થાય છે. રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફાર મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. સરકારની નીતિ સમજવા માટે એમાં સૌથી મોટું છે કે બજેટ બહાર પડે છે ત્યારે અંદર કેટલી બધી બાબતોનો સમાવેશ થયો હોય છે. ત્યારે આપણને એટલું નોલેજ નથી હોતું કે ક્યાં ફાળવવામાં આવ્યું છે. આપણે આપણા જીવનને જે લગતી વસ્તુ છે એ આપણે ખાલી જોઈ લઈએ છીએ, પણ જો આપણે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરેલો હશે તો આપણે એ સમજી શકીશું કે સરકારે આ નિર્ણય કેમ લીધેલો છે, અમુક નીતિઓ સરકાર બહાર પાડે છે તો એ નીતિ કેમ ઘડવામાં આવેલી છે. જો તમે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરેલો હશે તો તમે એ બધું સમજી શકીશો. એની સાથે સાથે રિઝર્વ બેંક જે પોતાનો રિવર્સ રેટ, રેપો રેટ કઈ રીતે વધારે છે, કઈ રીતે ઓછો કરે છે, જો તમે એ પ્રમાણે રોકાણ કરશો, એ પ્રમાણે બચત કરશો તો તમને એવો સારો ફાયદો થશે. પણ આ બધું તમને કોણ શીખવાડે છે? તો આ બધું તમને અર્થશાસ્ત્ર વિષય સમજાવે છે ને શીખવાડે છે. હવે આપણે એનું ત્રીજું મહત્વ જોઈએ, વ્યવસાયિક મહત્વ, અને આ ચેપ્ટરનું છેલ્લું પોઈન્ટ, બરાબર. તો વ્યવસાયિક મહત્વમાં આપણે જોઈએ આવક, ખર્ચ અને માંગ અને પુરવઠા. આ બધા બાબતમાં તમામ વ્યવસાય સાથે જોડાયેલી છે. અહીંયા શું છે? વ્યવસાયિક મહત્વ, એટલે કે તમે જે વ્યવસાય કરો છો, તમે જે કામ કરો છો એમાં પણ અર્થશાસ્ત્રનો સમાવેશ થાય છે કે તમે ધંધાની અંદર આવક કરો છો અને ધંધામાંથી જે આવક કરો છો એ ખર્ચ કરો છો, તમારી વસ્તુની માંગ કેટલી છે, તમારી પાસે પુરવઠો કેટલો મોજૂદ છે, એ બધી જ બાબતો વ્યવસાય સાથે સમાયેલી છે અને વ્યવસાય એ અર્થશાસ્ત્ર સાથે સમાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કોઈ પણ વ્યવસાય હોય, કોઈ પણ XYZ વ્યવસાય હોય તો આર્થિક ગણતરીમાં અર્થશાસ્ત્ર મદદરૂપ બને છે.
વસ્તુ કે સેવાની કિંમત નિર્ધારણ માટે તમારે જ્યારે વસ્તુની કિંમત નક્કી કરવાની હોય ત્યારે પણ અર્થશાસ્ત્ર મહત્ત્વનું સાબિત થાય છે. તમારે સાધનો ખરીદવા હોય, કાચા માલની ખરીદ વેચાણ કરવું હોય, શ્રમિકોને વેતન નક્કી કરવા હોય, એ બધા નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવી કે ગ્રાહકોને આકર્ષી શકાય છે ઘટાડવાથી. અર્થશાસ્ત્ર તમને શીખવાડે છે કે બજારમાં કઈ રીતે ટકી રહેવું, ક્યારે ગ્રાહકો તમારી તરફ આકર્ષાય છે. જેવું આપણે એક ઉદાહરણ જોયું હતું કે જ્યારે કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે માંગમાં વધારો થાય છે. આ તમને કોણ શીખવાડે છે? તો આ અર્થશાસ્ત્ર તમને શીખવાડે છે. અને અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 3 માંગ, ચેપ્ટર નંબર 4 પુરવઠો, ચેપ્ટર નંબર 5 આવકના ખ્યાલો, એ બધું તમને શીખવાડશે કે કઈ રીતે ધંધાની અંદર તમારી માંગમાં વધારો કરી શકાય, તમારા પુરવઠામાં વધારો કરી શકાય, ખર્ચ કયા પ્રકારના હોય છે, એ બધી માહિતી તમને અર્થશાસ્ત્ર વિષયમાં મળી જશે. બરાબર. આમ અર્થશાસ્ત્ર વિષયનું 3 મહત્વની બાબતો છે. એક તો વ્યવહારિક મહત્વ, એક તો આર્થિક મહત્વ અને ત્રીજું છે વ્યવસાયિક મહત્વ. એટલે કે આપણા જીવનમાં કઈ રીતે જરૂરી છે, કઈ રીતે આર્થિક રીતમાં મહત્વનું છે, કઈ રીતે વ્યવસાયમાં મહત્વનું છે અર્થશાસ્ત્ર, એની આપણે સમજૂતી મેળવી. હવે તમારે સ્વાધ્યાય લખી કાઢવાનું છે. સ્વાધ્યાય તમને આટલા સુધીમાં મેં જેટલા પણ ચેપ્ટર ચલાવ્યું છે, જેટલું પણ ચેપ્ટર ચલાવ્યું છે, એ ચેપ્ટરની અંદર મેં તમને જ્યારે પણ પોસિબલ લાગ્યું ત્યારે ક્વેશ્ચનના આન્સર મેં કીધા જ છે. તો એ લખી નાખજો અને જ્યારે પણ સ્કૂલમાં આવો ત્યારે તમારે મને આ બતાવવાનું છે. એની સાથે સાથે છેલ્લો લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ ચેપ્ટરનો. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણય કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. તે વ્યવસાયિક મહત્વ છે. આર્થિક જગતમાં માણસ મુખ્ય 3 સ્વરૂપ છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે, શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપ તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આ આર્થિક સિદ્ધાંત તેને અહીંયા મદદ કરે છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો લેવા માટે ખૂબ મહત્વનું છે. કોઈ પણ માણસ હોય, આ જે જગતમાં જે માણસ છે એ કોઈને કોઈ રીતે કામ કરતું જ હોય છે. આપણે કાં તો કોઈ દિવસ ગ્રાહક છે, કાં તો આપણે કશું વેચનારા ઉત્પાદક છે, કાં તો આપણે કામ કરનારા શ્રમિક છે. ત્રણમાંથી આપણે એક તો છે ને છે. તો આ ત્રણેય સ્વરૂપમાં આપણે કઈ રીતે ઈચ્છીએ છીએ કે આપણે ગ્રાહક છે તો આપણે એવું વિચારીએ છીએ કે કિંમત ઓછી આપીને વસ્તુ વધુ મેળવીએ. આપણે ઉત્પાદક છે તો આપણે એવું વિચારીએ છીએ કે ઉત્પાદન ખર્ચ ઓછો આવીને આપણે કિંમત વધુ રાખીને નફો મેળવીએ. અને અગર શ્રમિક છે તો કામ ઓછું કરીને વધારે પગાર મેળવીએ, એવી આપણી ઈચ્છા હોય છે. તો આ ત્રણ સ્વરૂપમાં આપણે એવું વિચારીએ છીએ કે આપણે ઓછામાં ઓછું કરીને વધુને વધુ કંઈક મેળવીએ અને મેળવવાનો પ્રયત્ન કરે છે. અને એ સિદ્ધાંતો અહીંયા તમને અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. તો અહીં આગળ તમારું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. સ્વાધ્યાય લખી નાખજો. કોઈ સ્વાધ્યાયની અંદર કોઈ ક્વેરી હોય તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો અને આપણા ઝૂમ સેશનમાં પણ તમે પૂછી શકો છો. બરાબર. તો ફરી મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ.